નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, આ દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 18/8/2026 મંગળવારનો દિવસ. હનુમાનજીની આરાધના ઉપાસના કરી અને આજના દિવસની શુભ શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 શ્રાવણ માસ શુક્લ પક્ષ અને ષષ્ઠી તિથિ, શુક્લ યોગ, તૈતુલ કરણ અને સ્વાતિ નક્ષત્ર. આજના ચંદ્રમાં તુલા રાશિમાં પરિભ્રમણ કરશે. આજે સૂર્યનો ઉદય 5:51 થી 6:58 સુધી. આજના અભિજીત મુહૂર્ત 11:58 થી 12:51 સુધી, અને આજનો રાહુકાળ 3:41 થી 5:19 સુધી. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનો ગ્રહ ગોચર. મિથુન રાશિમાં મંગળદેવનું પરિભ્રમણ અને કર્ક રાશિમાં ગુરુ અને બુધદેવ. સૂર્યદેવનું આજે રાશિ પરિભ્રમણ થયું, એટલે કેતુ અને સૂર્યદેવ સિંહ રાશિમાં પરિભ્રમણ કરશે. તુલા રાશિમાં, કન્યા રાશિમાં શુક્રદેવ અને તુલા રાશિમાં ચંદ્રદેવનું પરિભ્રમણ. રાહુ મહારાજ કુંભ રાશિમાં, શનિ મહારાજ યથાવત મીન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું કે આજનો આપનો દિવસ કેવો રહેશે, કયા ભગવાનની આરાધના ઉપાસના કરે, કયા દેવની દાન દક્ષિણા કરવી, કયા કાર્યો કરવા, કેવા ન કરવા, તેની આપણે વિશેષમાં ચર્ચા કરીશું. તો પ્રથમ રાશિની વાત કરીએ, મેષ રાશિ. મેષ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આજના દિવસમાં દાંપત્ય જીવનના લગતા પ્રશ્નો અને પાર્ટનરશિપના કાર્યમાં સફળતા મળવાના યોગ કહી શકાય. આજના દિવસમાં કાર્ય પ્રણાલિકા પણ સુધારો હશે, અને આજે તમે જે કોઈ કાર્ય કરશો તેમાં પ્રભુત્વતા પ્રાપ્ત થશે. મન અને આત્માથી કરેલા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય. તો આજના દિવસમાં ઓમ કુલદેવતા ભ્યો નમઃ ના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આજે નોકરી ધંધાના કાર્યમાં ચિંતા વાળો દિવસ કહી શકાય. આકસ્મિક દોડવું ના પડે તેની કાળજી લેજો. વૃષભ રાશિના જાતકોને નોકરી ધંધાના કાર્યમાં થોડીક ચિંતાઓ અને વાદ વિવાદોથી દૂર રહી આજનો દિવસ પસાર કરો. રાજકારણ તમને ઘેરી ના વળે તેની કાળજી રાખજો. વૃષભ રાશિના જાતકોને આજના દિવસમાં ઓમ પિતૃદેવતા ભ્યો નમઃ અને ઓમ રાહવે નમઃના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિથુન રાશિના જાતકોને આજના પ્રેમમાં વૃદ્ધિ થવાના યોગ, વિજાતીય પાત્રની મુલાકાતો અને વિદ્યાર્થી વર્ગને આજે અનુકૂળતાભર્યો દિવસ રહેશે. આકસ્મિક ધનલાભના યોગો બની શકે છે, અને ઈચ્છા હોય તમારા મનની અંદર તો પરિપૂર્ણ થાય એવું તમને આજે દિવસ પસાર થશે. મિથુન રાશિના જાતકોને આજના દિવસમાં શિવજીના મંદિરે પાંચ જાતનું અનાજ શિવજીના મંદિરે અર્પણ કરી અને ઓમ નમઃ શિવાય ના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. કર્ક રાશિના જાતકોને આજે લાગણીના સંબંધો તમને આજે ગહેરી લાગણીમાં ઉતરી જશે. જેની સાથે અતિ વિશેષ લાગણી હોય, મકાન સુખ, વાહન સુખની બાબતોમાં તો સફળતા મળવાના યોગ કહી શકાય, પણ જેને લાગણીના સંબંધો હોય, જેને અતિથી લાગણીથી તમને જેને માનતા હોય, તેવા લાગણીના સંબંધોમાં આજે મતભેદ ના થાય તેની કાળજી. આજે મકાનની અંદર ઇન્ટિરિયર અને આકસ્મિક ખર્ચની બાબતોમાં ધ્યાન દેવા જેવો યોગ. તમારા ગૃહમાં કોઈક નવીન કાર્ય કરવાના યોગ બની શકે છે, નવા વિચારો આવી શકે છે, અને ગૃહ પ્રવેશની અંદર કાર્યોમાં આજે સફળતા પ્રાપ્ત થાય. કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં પંચામૃત શિવજીના મંદિરે અર્પણ કરી અને મહામૃત્યુંજય મંત્રના જાપ કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. સિંહ રાશિના જાતકોને આજે પરાક્રમમાં વૃદ્ધિ થાય, નાના મોટા પ્રવાસોમાં સફળતા પ્રાપ્ત થાય, ધાર્મિક કાર્યો અને સામાજિક કાર્યોમાં આજે સફળતા મળવાના યોગ કહી શકાય.
તો સિંહ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ બૃહસ્પતિએ નમઃ અને ઓમ નમઃ શિવાયનો મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરવા. મિત્રો વાત કરીશું કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આજના દિવસમાં વાણીથી તમે કોઈકને વશમાં કરશો. તમારે વાણી ઉપર સંયમ રાખજો. વાણીના ધંધામાં અને વાણીથી ચાલતા દરેક કાર્યોમાં સફળતા મળવાનો યોગ બની શકે છે. તો આજના દિવસમાં કન્યા રાશિના જાતકોએ નાના બાળકોને સિઝનેબલ ફ્રૂટ અર્પણ કરવા અને ઓમ ગમ ગણપતે નમઃના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરી. મિત્રો વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આજના દિવસમાં તુલા રાશિના જાતકોને પોતાના મોજ શોખની વસ્તુઓ પર આજે ખર્ચ થવાના યોગ બની શકે છે. આજના દિવસમાં આકસ્મિક ધન લાભના યોગો અને પતિ પત્નીના દાંપત્ય જીવનમાં સંબંધોમાં સફળતા પ્રાપ્ત થાય. તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીના મંદિરે જળ અર્પણ કરવું અને ચોખાનું દાન કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આજના દિવસમાં વૃશ્ચિક રાશિના જાતકોને વિજેતીય પત્રની મુલાકાતો, વિજેતીય પત્ર સાથેના સંબંધોમાં સાવધાની રાખજો. માનહાનિ ન થાય. ખોટા વ્યર્થ બ્રહ્મણ આજે તમને પરેશાન કરી શકશે. વ્યર્થ બ્રહ્મણથી દૂર રહેજો. બહારના સંબંધો તમારા આજે કાર્યરત રહેશે. બહારના સંબંધોથી સફળતા પ્રાપ્ત થવાનો યોગ બને. આજના દિવસમાં વૃશ્ચિક રાશિના જાતકોએ હનુમાનજીની આરાધના ઉપાસના કરવી અને કાળા કૂતરાના દૂધની રોટલી અર્પણ કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આજના દિવસમાં ધન રાશિના જાતકોને અતિ વિશેષ ધન લાભના યોગો બની શકે છે. આકસ્મિક ધન લાભના યોગો, શેરસટ્ટામાં લોટરીમાં લાભ, મનની ઈચ્છા પરિપૂર્ણતા થાય. ઘણા સમયથી તમારા જે કાર્યો અટકેલા હોય તે આજે પરિપૂર્ણ થવાથી આનંદ અને ઉત્સાહનો દિવસ કહી શકાય. ધન રાશિના જાતકોને આજના દિવસમાં પેટને લગતા રોગોમાં સાવધાની રાખવી, ખાવા પીવામાં કાળજી લેવી. એકંદરે આજનો દિવસ આપનો સફળતાવાળો કહી શકાતો. ધન રાશિના જાતકોએ આજના દિવસમાં ચણાની દાનનું દાન કરી આજના દિવસની સફળતા પ્રાપ્ત કરી. મિત્રો વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ મિત્રો મકર રાશિના જાતકોને આજના દિવસમાં રાજકીય ક્ષેત્રે, સરકારી ક્ષેત્રે અને ઉચ્ચ અધિકારીઓની સાથે આજે મિલન મુલાકાતનો દિવસ કહી શકાય. મકર રાશિના જાતકોને આજના મકાન સુખ, વાહન સુખ અને પતિ પત્નીના સંબંધોમાં મધુરતા પ્રાપ્ત થાય. આજના દિવસમાં વિજાતીય પાત્રમાં સ્ત્રી વર્ગથી આજે લાભ થવાનો યોગ બની શકે. તો મકર રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીના મંદિરે કાળા તલનો અભિષેક કરી અને ઓમ નમઃ શિવાય અને મહામૃત્યુંજય મંત્રની એક માળા કરી આજના દિવસની શુભ શરૂઆત કરાય. મિત્રો વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આજના દિવસમાં કુંભ રાશિના જાતકોને ધાર્મિક, સામાજિક કાર્યોમાં સફળતા, ઉચ્ચ ડિગ્રીના જે જાતકો કરવા માંગતા હોય તેવા જાતકોએ આજે અનુકૂળતાપૂર્ણ દિવસ કહી શકાય. આજના દિવસમાં કુંભ રાશિના જાતકોને ધાર્મિક અને સામાજિક કાર્યો પાછળ નાણાંનો વ્યય થાય. એકંદરે કુંભ રાશિના જાતકોને હનુમાન ચાલીસાના પાઠ કરી આજના દિવસની શુભ શરૂઆત કરી. મિત્રો વાત કરીશું મીન રાશિ. મીન રાશિના જાતકોને 8મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ મીન રાશિના જાતકોને થાઇરોઇડ, ડાયાબિટીસ જેવા રોગોથી જે જાતકો પીડાતા હોય તેવા જાતકોએ રોગની વૃદ્ધિ ન થાય તેની કાળજી લેવી. મન ઉપર એકાગ્રતા રાખવી અને શરદી કફની બીમારીથી આજે સાવધાની રાખવી. વાયરલ ઇન્ફેક્શન આજે તમને થાય એવા યોગ પણ બની શકે છે. તો આજના દિવસમાં મીન રાશિના જાતકોએ શિવજીના મંદિરે લીલા કલરનું ફળ અર્પણ કરી, નાળિયેર પણ ચાલે, કેળા પણ ચાલે, આવી કોઈ પણ એક જાતનું ફળ અર્પણ કરી અને શિવજીના મંદિરે ઓમ નમઃ શિવાયના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરે. મિત્રો આ તો આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જ ચેનલમાં, આ જ જગ્યાએ. જય માતાજી, જય શ્રી